28મી ફેબ્રુઆરી 2026ના દિવસે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો હતો, એ હુમલાને આજે 24 દિવસ થઈ ગયા છે અને 24 દિવસની અંદર આ માહોલ બહુ જ એસ્કેલેટ થઈ ગયો છે. 24 દિવસ પછી આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં આ વેસ્ટ એશિયન કોન્ફ્લિક્ટને લઈને ખુલીને એમણે વાત કરી છે, દેશના નાગરિકોને સંબોધન કરીને કીધી છે. હવે એમણે જે 24 મિનિટની સ્પીચ આપી છે ને, એ મેં 6 પોઈન્ટમાં ટૂંકમાં તમારા સુધી પહોંચાડી છે. એ જોઈને તમે મને જણાવજો કે શું હવે આ યુદ્ધ આપણા માટે ચિંતાનો વિષય છે કે નહીં. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ વેસ્ટ એશિયન કોન્ફ્લિક્ટ અત્યારે એટલા ક્રિટિકલ દિવસે પહોંચી ગઈ છે, 3 અઠવાડિયાથી વધારે ચાલુ છે, કે આજે આપણા પ્રધાનમંત્રીએ પાર્લામેન્ટમાં સ્પીચ આપવી પડી ને આ સ્પીચમાં એમણે જે વસ્તુઓ કીધી ને, એ હું 6 પોઈન્ટમાં એક પછી એક તમને કહેવાનો છું. સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીશ. પ્રધાનમંત્રીજીએ એવું કીધું છે કે સિચ્યુએશન આવી લાંબા સમય માટે રહી શકે છે. યાદ કરો 2020નો સમય, જ્યારે કોવિડ વખતે પણ કદાચ આવું કંઈક કીધું હતું. એટલે આપણે આજે આ સિચ્યુએશનને લાઇટલી લેવાની જરૂરત નથી. અને એના કારણ બી જણાયા. આ કોન્ફ્લિક્ટ જ્યાં થઈ રહી છે એ મિડલ ઇસ્ટર્ન દેશોમાંથી, દુનિયાભરના ઓઇલમાંથી ઘણી બધી માત્રા ત્યાંથી જ આવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે જે મેઇન ચોક પોઈન્ટ બની ગયું છે. દુનિયાભરના તેલની રિક્વાયરમેન્ટનું 20% તેલ ત્યાંથી આવે છે. દુનિયાભર માટે આ એક વાઇટલ ટ્રેડ રૂટ છે. અરે આપણે ઇન્ડિયા પણ ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે અને આપણી 60% રિક્વાયરમેન્ટ છે એલપીજીની, એ પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણા ઉપર 3 ટાઈપની ઇફેક્ટ્સ પડી શકે છે આ વેસ્ટ એશિયન યુદ્ધના લીધે. પહેલી ઇકોનોમિક, બીજી હ્યુમેનિટેરિયન, એટલે આપણા માણસો જે ત્યાં વસે છે એમને પ્રોબ્લેમ થઈ શકે, અને ત્રીજી સિક્યોરિટીની. એટલે જ આપણા પ્રધાનમંત્રી આપણને કીધું છે કે આ સમય આપણે યુનાઇટ થઈને રહેવાનો છે, આપણે અંદર ભાગ નથી પડવા દેવાના. હવે આપણે વાત કરીએ એનર્જી ઇમ્પોર્ટ્સની. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભારત આવે છે: ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને આપણું ખાતર, આપણા ફર્ટિલાઇઝર્સ. એમાં એલપીજી 60% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ પાછો બહારથી, એ અલગ. પ્રધાનમંત્રીજીએ એમની સ્પીચમાં એવું કીધું કે આપણા દેશમાં હવે લોકલ ડોમેસ્ટિક સપ્લાય જે છે, ઘરોમાં જે સપ્લાય છે એલપીજીનો, એને પ્રાયોરિટી આપવામાં આવશે અને આપણા દેશમાં એલપીજીનું પ્રોડક્શન થાય છે, પ્રોડક્શન પણ વધારી દેવામાં આવ્યું છે. હવે આ વસ્તુ સ્પીચમાં મેન્શન નથી કરેલી, પણ જોડે જોડે તમને હું જણાવવા માંગુ છું કે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા યુદ્ધ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી લગભગ ડબલ થઈ ગયો છે. હવે ડબલ થઈ ગયો છે એટલે થઈને આપણા દેશમાં જે પેટ્રોલનું વેચાણ છે ને, અલગ અલગ કંપનીઓએ જે હાઈ ક્વોલિટી પેટ્રોલ હોય ને, એમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે એના ભાવમાં, પણ પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પણ વધારો કર્યો નથી. જ્યારે બીજા બધા દેશની વાત કરીએ તો ત્યાં તો 30-40% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકામાં પણ ડીઝલમાં 33%નો વધારો કરવામાં આવ્યો છે. પાછા મોદીજીની સ્પીચના ત્રીજા પોઈન્ટ પર આવીએ તો એનર્જી સેક્ટરની વાત કરી છે. એમાં આપણે છેલ્લા 11 વર્ષમાં, પહેલા છે ને 11 વર્ષ પહેલા 27 દેશો પાસેથી ક્રૂડ ઇમ્પોર્ટ કરતા હતા. મોદીજીએ આપણને જણાવ્યું કે હજુ પણ ડાયવર્સિફાઈ કર્યું છે અને 41 દેશો પાસેથી આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. પછી આપણા દેશના ક્રૂડ ઓઇલ રિઝર્વ્સની વાત કરી છે. 53.3 મેટ્રિક ટન રિઝર્વ્સ આપણી પાસે છે, જે લગભગ 9.5-10 દિવસની આપણી ટોટલ રિક્વાયરમેન્ટ જેટલા છે, જે આપણા દેશમાં 3 જગ્યાએ છે: વિશાખાપટ્ટનમ, મેંગલોર અને કર્ણાટકનું પાદુર. અને બીજી 65 લાખ ટનની કેપેસિટી વધવાની છે ચાંદીખોલ ઇન ઓડિશા અને પાદુર ઇન કર્ણાટકમાં. અને આ જે કેપેસિટી છે ને, આ તો આપણા ગવર્મેન્ટના સ્ટ્રેટેજિક રિઝર્વ્સ છે. આના સિવાય જે ઓઇલની કંપનીઓ છે ને, એ કંપનીઓ જોડે લગભગ 64-65 દિવસનું સ્ટોરેજ તો છે જ. એટલે આપણા દેશમાં લગભગ 70-75 દિવસનું સ્ટોરેજ તો ક્રૂડ ઓઇલનું છે જ, એટલે એમાં તો આપણે ચિંતા કરવાની જરૂરત છે જ નહીં. મોદીજીએ બીજો પણ ડેટા આપ્યો છે, જે ડેટા આપણો બેકઅપ પ્લાન હોઈ શકે. જે ઇથેનોલ બ્લેન્ડિંગ થાય છે ને પેટ્રોલમાં, એ ઇથેનોલ બ્લેન્ડિંગ 20% જેટલું થાય છે. એના લીધે 4.5 કરોડ બેરલ તેલ આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂરત નથી પડી. એના સિવાય જે રેલવેઝનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું ને, એના લીધે 1.8 બિલિયન લીટર ડીઝલ બચ્યું છે. પછી મેટ્રોની વાત કરી છે કે લગભગ 1100 કિલોમીટર જેટલી મેટ્રોની રેલ તૈયાર થઈ ગઈ છે. કેન્દ્રએ રાજ્યોને 15,000 ઇલેક્ટ્રિક બસીસ પણ પ્રોવાઈડ કરી છે. એટલે આ બધું જણાવવાનું કારણ શું છે કે લોકોને જો પેટ્રોલ ડીઝલ ઉપર આપણી નિર્ભરતાનો વિચાર આવે, પેનિકનો કોઈ માહોલ ક્રિએટ કરવાનો ટ્રાય કરે, કે પછી કોઈ અછત, ખોટી અછત બી અગર જો કોઈએ ઊભી કરેલી છે ને, તો એવા સંજોગોમાં લોકોને યાદ આવે કે ભાઈ આટલું બધું ઇલેક્ટ્રિફિકેશન થયું છે તો આપણે ચિંતા કરવાની જરૂરત નથી. પછી ચોથો પોઈન્ટ, વીજળી ઉત્પાદન. એની બી આપણે જરૂરત પડે ને ચિંતા થાય. તો આપણા પ્રધાનમંત્રીએ આપણને જણાવ્યું કે એમાં આપણે ચિંતા કરવાની જરૂરત જ નથી. ભલે આગળ ઉનાળો આવી રહ્યો છે, ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધારે થવાની છે, પણ આપણા દેશમાં સૌથી પહેલા છેલ્લા 2 વર્ષથી 1 બિલિયન ટન કોલનું પ્રોડક્શન થયું છે. એટલે કોલસાના
હાઈએસ્ટ પ્રોડક્શન 2 વર્ષથી થઈ રહ્યા છે. એના સિવાય રિન્યુએબલ એનર્જી 250 ગીગાવોટ કરતાં પણ વધારે છે. એટલે આપણા દેશમાં જેટલું બી ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે એમાં 50%થી વધારે રિન્યુએબલ એનર્જીથી થાય છે. એમાં બી 140 ગીગાવોટ તો સોલારથી જ થઈ રહી છે. 40 લાખ રૂફટોપ સોલાર લાગેલા છે. ગોબરધન યોજનાની વાત કરી છે અને ન્યુક્લિયર એનર્જી ઉપર પણ આપણું ફોકસ છે. એટલું જ નહીં, નાના નાના હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ તૈયાર થઈ રહ્યા છે, જે પાવર પ્લાન્ટ્સ આવનારા થોડા સમયમાં 1.5 ગીગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરશે. બેસિકલી ઇલેક્ટ્રિસિટી સેક્ટરમાં પણ આપણા દેશની રિક્વાયરમેન્ટની 50% તો રિન્યુએબલથી જ થાય છે અને બીજી જે કોલસાથી થાય છે એ કોલસામાં બી આપણા દેશમાં આપણે ઉત્પાદન માટે કેપેબલ છે. આપણે બહુ ચિંતા કરવાની જરૂરત નથી. પછી પાંચમી, આપણા પ્રધાનમંત્રી આપણા ખેડૂતો વિશે વાત કરી છે. તો એવું કીધું કે 22 લાખ સોલાર પંપ ખેડૂતોને મળ્યા છે, જેનાથી એમની નિર્ભરતા ડીઝલ ઉપર ઓછી થઈ જાય. પછી આગળ જે ખરીફની સિઝન આવી રહી છે એમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. આપણી જોડે ફર્ટિલાઇઝર્સ એટલે ખાતર ઇનફ છે. આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં 6 નવા પ્લાન્ટ શરૂ થયા હતા યુરિયાના. પછી ડીએપી NPKSમાં પણ ચિંતા કરવાની જરૂરત નથી અને મેડ ઇન ઇન્ડિયા નેનો ડીએપી. પછી ખેડૂતો પાસે મેડ ઇન ઇન્ડિયા નેનો યુરિયાનું પણ ઓપ્શન છે. એટલે બહારથી જો આપણું ખાતર નથી બી આવતું તો પણ આપણા દેશના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂરત નહીં પડે. છઠ્ઠો પોઈન્ટ હ્યુમેનિટેરિયન કન્સર્ન છે, જે આપણા પ્રધાનમંત્રીએ કીધું કે જે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો વસે છે મિડલ ઈસ્ટમાં, એમને પણ એક પ્રોબ્લેમ થઈ શકે. તો એમણે બી ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે એકલા 1 કરોડ નથી, મર્ચન્ટ નેવીમાં પણ ઘણા બધા ભારતીયો કામ કરે છે અને ભારતીયોની માત્રા જેમાં વધારે હોય છે. મર્ચન્ટ નેવી એટલે જે કમર્શિયલ જહાજો સામાન લાવવા લઈ જવા માટે લાગતા હોય છે તે. હવે આ જે લોકો છે એમાંથી લગભગ 4.5 લાખ જેટલા લોકોને તો ભારતમાં પાછા લઈ આવવામાં આવ્યા છે. ઈરાનમાંથી જ 1000 જેટલા લોકોને ભારત લઈ આવવામાં આવ્યા છે, જેમાંથી 700 જેટલા સ્ટુડન્ટ્સ ત્યાં આગળ અલગ અલગ ડિગ્રીઝ માટે ગયા હતા. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોર્નિંગ આપી છે બ્લેક માર્કેટિંગ કરનાર લોકોને, ખોટી વસ્તુઓ ફેલાવનાર લોકોને, અને એટલું જ નહીં, જે લોકો જમાખોરી કરે છે, જેમના લીધે આ સ્કેરસિટી ઊભી થાય છે, એમને વોર્નિંગ આપેલી છે. અને તમને પણ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું, ખોટા વોટ્સએપ ફોરવર્ડ આવે એ જોઈને તમે પણ સ્કેરસિટી છે, પેનિક છે એવો માહોલ ના કરી દેતા. એક વખત ચેક કરજો કે જેન્યુઇનલી જે મેસેજ આવ્યો છે એ વસ્તુનો સત્ય છે કે નહીં. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 24 મિનિટની સ્પીચની પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે. આવી જ માહિતી જો જોવી ગમે છે તો સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી લેજો, બહુ જ મજા આવશે.